જય કિસાન। તો ખેડૂત મિત્રો, મજૂર અને ખેડૂતો વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે એક સંગઠન થાય છે, એકતા થાય અને ખેડૂત વિરોધી વાત થાય છે, તેમાં મોટી એક ઘટના આગળ આવી છે કે સત્તાપક્ષ દ્વારા મજૂરોને ઉશ્કેરવામાં આવે છે અને 5 આગેવાનો ઊભા કરવામાં આવે છે, તેમને આપવામાં આવે છે પૈસા અને ખેડૂત વિરોધી આ નીતિ ચલાવવામાં આવે છે। તો ખેડૂત મિત્રો જાગૃત થઈ જાજો। અત્યારે ખેડૂત સંગઠન જે આપણું એક સંગઠનની તાકાત દેખાણી છે, જેમ કે આપણું બોટાદ હોય, આપણું કચ્છ હોય, આપણું મોરબી હોય, આપણું જુનાગઢ હોય, કે આપણું લાખાપર હોય, આ તમામ ખેડૂતોએ જે એકતા અને સંગઠન કર્યું એના વિરોધમાં મજૂર મિત્રોને પૈસા આપી અને ઊભા કરવામાં આવે છે। પણ યાદ રાખજો, ખેડૂતને ખબર નથી, એ તમારા મનમાં ફાંકવું હોય તો કાઢી નાખજો, ખેડૂતને બધી ખબર છે અને ખેડૂત પાસે એના ગામમાં પ્રોપર મજૂર છે, તેની પાસે પણ ખેતી કરાવતા ખેડૂતને આવડે છે અને મજૂર આજ ભૂલી ગયા કે ખેડૂતનું એનું કેટલું રાખ્યું છે। તમે ખેડૂતના ઋણી છો અને આજ ખેડૂત વિરોધી તમે તાલુકે સભા કરો, તમે વિચારજો કે ખેડૂત પાસે તમારું કેટલું માન હતું અને હવે કેટલું રહેશે। જય હિન્દ, જય કિસાન।